नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्यरियाणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। प्रश्न नंबर 304 मिथ्यात्वनी भूमिकामां सदाचारનું પાલન કરતી વેળા પ્રતીતિ કેવી હોવી જોઈએ? सम्यक चारित्र, अणुव्रत અને મહાવ્રત સમ્યક દર્શન પછી હોય છે। 28 મૂળગુણોનું પાલન મુનિરાજ કરે છે, જે ભાવલિંગી મુનિ અને ગ્રહસ્થ એ 12 પ્રકારના વ્રતને પાળે છે, જે 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત જેનું પાલન કરે છે। આ 12 વ્રતનું પાલન ગ્રહસ્થનું અને 28 મૂળગુણોનું પાલન મુનિઓનું એ સમ્યક દર્શન વિના હોતું નથી। કે જે જીવ સમ્યક દ્રષ્ટિ હોય છે એ સમ્યક દ્રષ્ટિને જ આ અણુવ્રત ને મહાવ્રત હોય છે। જો વ્રતાદિનું પાલન સમ્યક દર્શન પછી જ હોય તો અત્યારની ભૂમિકામાં तो सम्यक दर्शन है नहीं, तो गमे ते रीते वर्तो, कारण के व्रत तप तो पछी पाड़वाना छे ने आत्मज्ञान पछी। तो ए जीवने माटे आ वात कीधी छे के सम्यक चारित्र तो सम्यक दर्शन पछी होय छे, पण सदाचार सम्यक दर्शन पहेला होय छे। एनो अर्थ शुं? 5 पापोथी निवृत्त थवुं एनुं नाम तो छे व्रत, અને 7 વ્યસનથી નિવૃત્ત થવું એનું નામ છે સદાચાર। આ બેમાં અંતર સમજો। કોઈ જીવ 7 વ્યસનનું સેવન કરે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય, પણ કોઈ જીવ પાપ કરે તો સમ્યક દર્શનની પ્રાપ્તિમાં બાધક નથી। हिंसा, झूठ, चोरी, कुशील ने परिग्रह आ 5 पाप तो सम्यक दर्शन की भूमिका में सम्यक दृष्टि ने पण होय छे के हिंसा पण थाय छे, गृहस्थी में रहे छे, हिंसा करे छे, झूठ बोले छे, दुकानदारी में के 60 की वस्तु 60 में तो नहीं आवे, 60 ની 80 में आपशे, तो ए એટલું પણ જે झूठ એ भूमिका में तो थाय ज छे। चोरी पण जे भूमिका में करी रह्या छे। कुशील के पोतानी पत्नी ने तो हजी भोगवे ज छे, भले परस्त्री ने न भोगवे, पण परिग्रह तो हजी छे के आ घर पत्र आ बधी वस्तु बहारनी बधी भेगी करीने राखी छे, એટલે पाप तो हजू पण करे छे, तेम छतां पण चौथुं गुणस्थान छे, आत्मज्ञानी छे, सम्यक दर्शन ने बाधक नहीं। आ 5 पाप। पण 7 व्यसनનું सेवन करे तो के सम्यक दर्शन न थाय। એટલે 7 व्यसनનું सेवन एमां मांस खावो, दारू पीवे, परस्त्री सेवन, वेश्यागमन, शिकार ने जुगार ने त्यानी एक चोरी नु स्वरूप है, एक अलग है। ये 7 व्यसन नु वर्णन शास्त्रों में आवे छे, पण ए 7 व्यसन ने सदाचार में लीधुं छे, एनो त्याग। अने एक पालन ज्यारे सदाचार नु आपणे करीए त्यारे केवी रीते करवुं? हवे जे वस्तुनी हिंसाथी जे बचवानुं जे छे, आपणे पाणीने गाळीने पीवुं के उकाळीने पीवुं, आ बधुं करीए छीए। जे रीते तमे जोई आ करवुं छे करवापणुं एटલું આપણા પર સવાર થતું હોય એટલે ત્યાં શું થઈ રહ્યું છે એનો કોઈ વિચાર નથી। કરવું છે, પાણી ગાળીને પીવું છે, ગાળેલું પાણી વાપરવું છે, તો નળ ઉપર પેલી થેલી બાંધવું છે, નાયલોનની બાંધી, નાયલોનની જાળી કરી, તો પાણી બધું આમના મજા આવી ગયું છે, કઈ નથી, કોઈ જીવ ત્યાં રોકાતા નથી, કોઈ જીવ બચતા નથી, પણ ક્રિયા કરવી છે, કરવું છે,
એ કરવા પણ જયારે એટલું સવાર થાય ત્યારે શું થઈ રહ્યું છે એના ઉપર દ્રષ્ટિ ન થાય. એ કર્તૃત્વનું અહંકાર એટલું પોષાતું હોય કે મારે આટલું તો કરવું જ છે, આટલું તો કરવું જ છે. કારણ કે કર્યા વગર ધર્મ ક્યાં છે? કરવાનું નામ ધર્મ છે ને, ધર્મ કરવો છે એટલે એને આવું કરવું છે. એટલે સદાચારમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે 5 પાપ કરે તો પણ સમ્યક દર્શન જતું નથી. આ પાપની વાત છે. હવે પુણ્ય 5 પાપ કરે એ જીવને સમ્યક દર્શન થાય, પણ પુણ્યમાં ધર્મ માને એને સમ્યક દર્શન ન થાય. કેટલું અંતર છે? કારણ કે 5 પાપ કરે એ કરવાનું નામ સમ્યક દર્શન નથી, પણ પુણ્યમાં ધર્મ માને તો સમ્યક દર્શન ન થાય. કારણ કે સમ્યક દર્શન તો માનવાનું નામ છે. રાઈટ બિલીફ ઇઝ સમ્યક દર્શન. અને અહીંયા તો કરે છે એ ચાલે, પણ માને એ ન ચાલે, અને એને પુણ્યમાં ધર્મ માન્યો. એ ખુરશી પર બેસે, નીચે બેસે, સોફા પર બેસે, બધું બરાબર. માનો છો શું તમે સ્ત્રી પોતાને માની બેસતા હો તો સમ્યક દર્શન ન થાય. જ્યાં બેસવું હોય ત્યાં બેસો. ક્યાં બેસવું એ મહત્વનું નથી, શું માનીને બેઠા છો એ મહત્વનું છે. મધ્યલોકમાં છો, ઉર્ધ્વલોકમાં છો, મહત્વ નથી. તમે ક્યાં પોતાને શું માનો છો? ગર્ભની અંદર છે કે ગર્ભની બહાર છે મહત્વ નથી. પોતાને શું માને છે? ગર્ભની બહાર આટલા જીવો છે, પોતાને માને છે હું શરીર છું. અને તીર્થંકર પરમાત્મા ગર્ભમાં છે, ત્યાં પણ માને છે કે હું આત્મા છું. તો સમ્યક દ્રષ્ટિ છે. ક્યાં હોય એ મહત્વનું નથી, પણ શું માને છે એ મહત્વનું છે. ધર્મથી સમ્યક દ્રષ્ટિ છે ને. એટલે સદાચારનું જયારે આપણે પાલન કરીએ છીએ ત્યારે સદાચારનું પાલન કરતી વખતે એ ક્રિયા જે સદાચારની થતી હોય એ ક્રિયામાં એટલું જોડાણ ન થાય. પહેલી વાત તો જાગૃતિ એ રહી. એ ક્રિયાનો એટલો આગ્રહ ન થઈ જાય. આગ્રહ, કારણ કે ક્રિયામાં તમે ક્યાંથી બચશો તમે. અને અત્યારે જે પણ ક્રિયા થઈ રહી છે એ ક્રિયા કોઈ સદાચાર થોડો છે, સુવિધા છે. અત્યારે આ જે કઈ પણ પાલન થઈ રહ્યું છે એ શું છે? સુવિધા છે. રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે, શું છે? સદાચાર થોડો છે. અત્યારે કદમૂળ નથી ખાતા એ શું છે? સદાચાર થોડો છે, સુવિધા છે. બાકીની લીલોતરી છે ખાવા માટે. હમણાં ખબર પડે. એ ખબર ક્યારે પડે છે? કે જયારે આ બધું નથી ને, લીલોતરી નથી રહેતી, અને પછી જે છઠ્ઠા કાળમાં બધા નોન વેજીટેરિયન થઈ જશે. કેમ થશે? ઓપ્શન હતો ત્યાં સુધી તો કર્યું, પણ હવે નથી તો શું કરે? કારણ કે જીવેશના તો છૂટી નથી, ન્યાયકની ખબર નથી, શરીર એ જ હું, એના વગર તો જીવાય કેવી રીતે? એના વગર મળવું. એટલા માટે ત્યાં પછી ગમે તે મળે ચાલુ કરી દે. કેટલે સુધી એની એક સીમા છે કે તમે પરદેશ જાઓ છો, પરદેશમાં તો ખાવાનું મળતું નથી, તમે શું કરીએ? હવે તમે ત્યાં ગમે તે ખાધું, ગમે તે ન ખાધું, તમે પોતે જાતે બનાવીને ખાધું, પણ એ પણ ન મળ્યું. જાતે બનાવવા માટે પણ સુવિધા મળે, તમે ત્યાં જવાનું બંધ કર્યું. અહીંયા નહીં આવ્યા, પણ અહીંયા તો મળે છે ને, અહીંયા મળે છે, પણ અહીંયા ન મળે, પછી તમે શું કરો? એ સમ્યક દ્રષ્ટિ હોય કે જેને દેહ સાથે એકત્વ નથી, તો પ્રાણ છૂટે તો પણ એને પીડા નથી, કારણ કે દેહ થી એકત્વ છૂટ્યું. એટલે એટલી વાતો અત્યારે બિલકુલ સમજી લેવી. આ સુવિધા છે. જે કઈ પણ અત્યારે છે આ સુવિધા છે. એમાં ધર્મ ક્યાંય નથી. સમ્યક દર્શન વિના સમ્યક ચારિત્ર હોતું જ નથી. એટલે જે કઈ પણ અંતરથી પાલન થાય છે એ સાચું. એટલે કે અંતરથી શ્રદ્ધાપૂર્વક, પ્રતીતિપૂર્વક.
એટલે આપણે ક્રિયા ઉપર જોર આપીએ છીએ એટલે શું થાય છે કે આપણે ક્રિયાના કારણે છે ને કોઈનું ખાવા પીવાનું આચરણમાં નીચું હોય કઈ તરત જ આપણે અરે આ તો કેટલો પાપ કરે છે, આ તો કેટલા પાપી છે, આ તો કે એના ઉપર નજર કરીએ કેટલા પાપ કરે છે, કારણ કે આપણે એ નથી કરતા. અને આપણે કેમ નથી કરતા કે ધર્મ આત્માના કારણે નહીં, સુવિધાના કારણે. સુવિધા તો વધારે મળી છે, બધા ક્યાં કરે છે કે કદમૂળ સિવાયની પણ ઘણી બધી વસ્તુઓ મળી છે ને, પણ એમાં પણ ક્યાંક અભિલાષા એવી છે પાછી કે જૈન કુળમાં જન્મ્યા એટલે નથી ખાવું, જન્મથી અમે જૈન છીએ એટલે ન ખવાય, જૈન થોડા કદમૂળ ખાય, અથવા પુણ્ય બંધાય એટલે નથી ખાવું, અથવા ન ખાવાનું નામ ધર્મ છે એટલે નથી ખાવું. કઈ કઈ પ્રકારની માન્યતાથી એ વસ્તુને છોડીને સદાચાર પાળે છે. પણ અનંત જીવોનું જન્મ મરણ થઈ ગયું છે અને એ જયારે બટાટું મારા મોઢામાં મૂકો તો મોઢામાં એ બટાટાના અનંત જીવો જન્મ મરણ કરે. મારે મારા મોઢાને કબ્રસ્તાન નથી બનાવવું, આવો ભાવ તો આવતો જ નથી. એટલે માંસ ખાવાનો ભાવ જો નથી આવતો તો એમ નહીં સમજતા કે એ જીવો પ્રત્યેનો કરુણાનો ભાવ છે, એક સુખ છે, સુખ છે, એ જોતા નજર ફરી જાય એ ભાવ છે. બાકી આમાં અનંત જીવોની કેટલી વેદના ને પીડા ને એનું દુઃખ ને એવો તો વિચાર કેટલાને આવે છે. એ જયારે નોનવેજ નો કોઈ પ્રોડક્ટ તમારી સામે આવે ત્યારે એ વેદના પીડા નથી દેખાતી, એટલે સુખ દેખાય છે જે આપણે અનુભવી છે. એટલે કે જૈન ધર્મમાં એ ભાવ અને અભિપ્રાય પર જોર આપ્યું છે કે તમારી પ્રતિતિ કેવી હોય સદાચારનું પાલન કરતી વખતે, એને હવે સમજો. મિથ્યાત્વની ભૂમિકામાં સદાચારનું પાલન કરતી વેળા એ પ્રતિતિ હોવી જોઈએ કે જે આચરણ છે તે સદાચરણ તો છે પણ સ્વરૂપાચરણ નથી. સ્વરૂપાચરણ ચારિત્રનું બીજું નામ છે સમ્યક ચારિત્ર, જે ચોથા ગુણસંધિ છે. એ સદાચરણથી પુણ્ય બંધ થાય છે પણ મોક્ષ કે મોક્ષ માર્ગ પણ પ્રાપ્ત થતો નથી. સદાચરણ સ્વરૂપલક્ષી બને તો સદગુણની પ્રાપ્તિ થાય. જે સ્વરૂપ ગુણની પ્રાપ્તિ કરી આપનાર બને, સદાચરણમાં શુભ સક્રિયતા છે પણ શુદ્ધ અક્રિયતા નથી. સદાચરણમાં કર્તા ભાવ ન રહે અને ન્યાયક સ્વભાવનું અનુસંધાન બન્યું રહે તો સદાચરણમાંથી સ્વરૂપાચરણ સુધી પહોંચી શકાય. હા, આમાંની ઘણી બધી આ જે આન્સર છે ને એમાંથી મોટા ભાગના લાઈનો તો બધી એ સ્ટુડન્ટ્સે મને લખાવવાનું કીધું છે, આ લખાવો, એમની બોલેલી લાઈન છે આ સ્વાધ્યાયમાં. આ આટલું હવે તમે વિચાર કરો, આ બધું આ જે શબ્દ છે ને સદાચરણમાં શુભ સક્રિયતા છે પણ શુદ્ધ અક્રિય પણ નથી, આ એમણે લખાયું. એ જીવના એ સમયના પરિણામ આ વહેતો પ્રવાહ અને સમજો. આશ્ચર્ય ન થાય કે આટલું સમજીને પણ એ ન થાય કે આ જે લખનાર હોય એને તો કેવી સ્થિતિ હશે એ વિચાર કરો તમે. એમ એવું લાગે ને, પણ જો એ લખનારની સ્થિતિમાં પણ અત્યારે આ સ્થિતિમાં આવું છે તો પ્રવાહ. એટલે છે ને તમે હમણાં વાત કરી ને લખી ક્યાંથી સાંભળી લીધું, લખી લીધું, લખી ગયું, તો લખી તો કોઈ પણ દે, બોલી તો કોઈ પણ દે. સ્વભાવનું લક્ષ્ય લઈને પરથી બિલકુલ નિરપેક્ષ થઈને આ જે લખાયું એ બધા ખાલી શબ્દોથી જ લખાયું છે અને અંદરથી પરિણામ થયું જ નથી. અભિપ્રાય મારો ચેન્જ ન થયો. અભિપ્રાય એનો છે જૂનો જે છે એનો એ જ. પર ઉપરની દ્રષ્ટિ ત્યાં રહી તો દ્રષ્ટિ પર ઉપર હશે.
અમેરિકાથી એક છોકરો વિડીયો કોન્ફરન્સ પર મારી સાથે આવી રીતે પ્રવચન સાંભળે છે, તો એને એટલો રસ પડ્યો છે. શરૂઆતમાં એટલો, પણ હવે રસ પડે તો હવે તો હંમેશા મને કે હવે તો અમેરિકાની ગલીમાં ફરું છું ને હંમેશા એ જ વિચાર આવે, અરે કે આ જીવ કઈ ગતિમાં જશે ને આ કઈ ગતિમાં જશે ને આ કઈ ગતિમાં જશે, હવે તો એ જ વિચાર આવે છે. મેં પોતે એ વિચાર કર્યો કે તું કઈ ગતિમાં જવાનો એ તો વિચાર નથી આવ્યો. પતી ગયો દ્રષ્ટિ કે એ તો ગભરામાં વાત કરી બરાબર છે, પારકા ઉપર જ નજર જાય છે, હું ઉપર તો ધ્યાન જ નથી જતું. બધાના માટે એ વિચાર આવી ગયો, પણ આ તો કે તમે કીધું ત્યારે ખબર પડી કે હું કઈ ગતિમાં જઈએ. બહુ સૂક્ષ્મ વિચાર આવે છે, કે બહુ સૂક્ષ્મ વિચાર આવે છે, બધાના વિચાર આવે છે, પ્રાણી માત્ર ના આવે છે. કીડી મકોડાને જોતો એમ આવે છે કે હવે આ ક્યાં જશે, હવે આ ક્યાં જશે, પણ હું યાદ નથી રહેતો કે હું આ પરની રુચિ વિષય બદલાણો. પેલા પણ પર ભોગો માટેની રુચિ હતી કે પર ઉપર નજર કરે, અને હવે પણ એ જ રુચિ છે કે પર ઉપર નજર કરે, પરને જ એનાલિસિસ કરે. પર એટલે સદાચરણમાં શુભ સક્રિયતા છે, પણ શુદ્ધ અક્રિયતા નથી. અક્રિય જે આમાં જે છે ને એ જે રાગના વિકલ્પો જે થાય છે, આ બધા થઈ રહ્યા છે, એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય આમાં પણ આ કરવું 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 આમાં પણ છે. જાણવા રૂપ કાર્ય, કાર્ય તો છે ને, ક્રિયા તો છે ને, જાણન ક્રિયા, જાણન ક્રિયા, જાણન ક્રિયા, જાણન ક્રિયા, નિરંતર જાણન ક્રિયા. પણ એની પાછળ જે અકબંધ એને કોઈ ક્રિયા નહીં, એ અક્રિય. એ અક્રિય જે છે એ અક્રિય છે. એટલો ભેદ ખ્યાલમાં આવવો જોઈએ કે જાણનાર જ્ઞાન અને જાણનાર જ્ઞાનમાં જણાવનારું જે જણાય છે તે જાણવામાં આવવા વાળું એ જ્ઞાન, જાણવામાં આવવા વાળું જે જ્ઞાન, બસ એ જ્ઞાન તે હું, એ જ જ્ઞાન. આવો વિચાર કોણે કર્યો? જ્ઞાને. આવો વિચાર કોણે કર્યો? આ જ્ઞાન કરે છે બધું. જ્ઞાન આજે કર્યું ને, કારણ કે આ કોણ પર્યાયમાં થયું ને, અત્યારે આજે બોલતી વખતે, વિચારતી વખતે આ બધું પર્યાયમાં બધું કાર્ય થાય છે. અને એ વખતે શાંતિ લાગી ને કે આ જે જાણવામાં આવવા વાળો જે ન્યાયક જે છે એ હું, એ શાંતિ લાગી. એ શાંતિ જે લાગી ને, બસ આ પર્યાયની અંદર તન્મયતા છે એટલે શાંતિ લાગી, કારણ કે પર્યાય પેલા આવી હતી અને હવે પર્યાય આવી છે. બાકી જેને એ જે શાંતિ છે એને તો ત્રિકાળ શાંત સ્વરૂપ અનુભવમાં આવ્યો, એને પ્રગટ થતી શાંતિ વાળો પોતે ન અનુભવમાં આવ્યો, તો શાંત જ છે, એ અનુભવમાં આવ્યું. સમજાણી વાત કે જે શાંતિ પ્રગટ થઈ, વિચાર કરતા છે કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આ વિચાર કરતા શાંતિ પ્રગટ થઈ. તો જે પેલા જે વિકલ્પોની જે ઝાડ ચાલતી હતી દુનિયાની, એ બંધ થઈ, આત્માના વિકલ્પો ચાલુ થયા, એની હવે શાંતિ લાગી એમ. પણ જે હું ત્રિકાળ શાંત સ્વરૂપ છું એવો ત્યાં અનુભવ નથી. વિષય બદલાણો કે પરની પર્યાયમાં અટકવું, તો હવે આ પોતાની પર્યાયમાં અટક્યો, પણ અટક્યો પર્યાયમાં, દ્રવ્ય સ્વભાવમાં ન આવ્યો. બસ આ સક્રિયમાં જ અટક્યો હતી. ક્યાંકનો પ્લસ વધારે પ્લસ ક્યાંકનો જે હતું તમે કહો ને, એટલે તમે ક્યારે તમે આ પ્રશ્ન નહીં પૂછતા કે કેટલે સુધી હવે ભણવું, ભણી આટલું તો ભણ્યા, બસ તો પર્યાપ્ત છે. 33 સાગરો પમ વર્ષ સુધી આત્માને પામેલા જીવને પણ નિરંતર તત્વ ચર્ચા ચાલે, રિપીટ નથી થતું તોય ઇનફ નથી.
ખાલી 2 વર્ષ સુધી કલાક થોડું ભણ્યું એમાં કોઈ નથી થઈ. કારણ કે એમાં પણ શું હોય કે આ સાંભળતી વખતે તમને આ સાંભળ્યું બહુ આનંદ થયો. એ સમયે શું થતું હોય ખબર છે? તમારું જે ક્રિયા કરવાનો જે રસ હોય ને બધો અંદરમાં દબાતો હોય. તમને એમ ખબર છે કે ક્યારથી પાછું એ બધું ક્યારથી ચાલુ કરવાનું એ એક સાથે ઉભરો એવો આવે કે બસ આટલું અમે સહન કરી શકીએ. બાકી કરવું તો ખરું જ છે ને કંઈ. એ કરવા પણ એટલું અંદરમાં દબાયેલું પડેલું હોય કે પછી એમ લાગે કે બસ હવે આ બધું ક્યાં સુધી કરવું. એ એટલું ઉદયમાં આવતું હોય કરવા પણ જળમૂળથી ન ગયું હોય. કંઈક તો કરવું ને કારણ કે સ્વભાવની નજીક તો આવ્યા જ નહીં, ખાલી સાંભળ્યું. આજે ભાવ ભાષણ છે, શબ્દથી સાંભળ્યું, ભાવ ન ગ્રહણ થયો. એ જ્ઞાન એ જ ન્યાય. એના કારણે આ વાત છે. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉપજ્જાયાણં નમો લોય સવસા. આરતી 12 વાગે.